નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 થી 10 સુધી 35 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। સવારથી તાપીમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે। તાપીના વિવિધ તાલુકાઓમાં સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે। તાપીના ઉચ્છલમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કે કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। નિઝરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે તો 32 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તો ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે, ત્યારે સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાતના તાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે તાપીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને 32 તાલુકાઓમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સવારે 6 થી 10 સુધી 35 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તો હાલમાં ગુજરાત રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે હજુ આજે પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમાં પણ એક ઓફશોર ટ્રફ કે જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી લંબાયો છે, તેના કારણે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26મી જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તો વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને લઈને અપડેટ મળી રહી છે, તેના પર નજર કરીએ। ત્યારે મહત્વના સમાચાર, રાજકોટના ધોરાજીમાં ખરાબ રોડ રસ્તાને લઈને હવે રાજકારણ પણ ગરમાઈ ગયું છે। વરસાદના કારણે રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે। ધોરાજીમાં પડેલા ભારે વરસાદ બાદ રોડ રસ્તાની બિસ્માર હાલત જોવાઈ રહી છે। કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવ્યા છે। જે રીતે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે અને જ્યારે વરસાદ વરસતો હોય છે પછી જે રોડ રસ્તાની હાલત થતી હોય છે તેને લઈને રાજકારણ ગરમાયું છે। 1.5 વર્ષથી વહીવટનું જે ત્યાં થઈ રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાં ખરાબ રોડ રસ્તાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ધોરાજીથી સંવાદદાતા આશિષ। આશિષ, જે રીતે ભારે વરસાદ વરસ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ધોરાજીની વાત કરીએ, તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની તો પોલ ખુલી જ ગઈ છે, પરંતુ વરસાદ પછી જે હાલત થતી હોય છે રોડ રસ્તાની, તેને લઈને રાજકારણ ગરમાયું છે। શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે જે વરસાદ છે તે અનરાધાર પડ્યો, ત્યારબાદ જે તંત્ર છે તેની મિલીભગત જે પ્રી મોન્સૂનની કામગીરી લઈ છે તે સામે આવી છે। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના ના કરવાના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાતા હવે જે કોન્ટ્રાક્ટ છે, જે કોન્ટ્રાક્ટે કરેલા જે કોન્ટ્રાક્ટરોએ રોડ છે તેના ભ્રષ્ટાચાર પણ ખુલ્યા છે અને તેને લઈને અત્યારે હાલ જે ધોરાજી છે તેમાં ભાજપ અને કોંગ્રેસ છે તે સામસામે આવ્યું છે અને તેના કારણે રાજકારણ ગરમાયું છે। કારણ કે છેલ્લા 1 વર્ષથી છે તે ધોરાજી નગરપાલિકામાં જે વહીવટી શાસન અને વહીવટી શાસનમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। કારણ કે જે છેલ્લા 1 વર્ષથી રોડ રસ્તાઓ બનાવે તેમાં ભ્રષ્ટાચારના કારણે જે વરસાદ આવતા છે તે સમગ્ર રસ્તાઓ છે જે ધોરાજી શહેરના અને ધોરાજી શહેર છે તે ખાડા નગરી બન્યું હોય તેવું અત્યારે હાલ આક્ષેપો કર્યા છે અને તેના જ કારણે જે કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીઓ છે તેના મિલીભગતના કારણે અત્યારે લોકોને જે હાડમારી છે તે સહન કરવાનો વારો આવ્યો છે। એવા જે કોંગ્રેસ છે તેના આક્ષેપો છે, સામે જે આક્ષેપો કર્યા છે તેની સામે ભાજપના જે નેતાઓ છે તેને પણ આક્ષેપો કર્યા છે અને તેને પણ જણાવ્યું છે કે જે કઈ રસ્તાઓ અત્યારે ધોવાયા છે તે વરસાદ બાદ ફરી પુનઃચાલુ કરવામાં આવશે અથવા તો તેનું સમારકામ કરવામાં આવશે, પરંતુ હાલ જે ધોરાજી નગર છે એ ખાડા નગરી બની હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। જી આશિષ, જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની આપણે વાત કરીએ તો એવું હોય છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં જે રોડ રસ્તા ખરાબ હોય તેને સુધારવામાં આવતા હોય છે, સાથે જ ગટરોની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે અને વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ વરસાદ વરસ્યો, જે રીતે પાણી ભરાઈ ગયા, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। રોડ રસ્તા પર પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હશે અને જે હાલત બદથી બદતર રોડ રસ્તાની થઈ છે, ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે।
ચોક્કસથી જણાવી દઉં, ધોરાજી નગરમાં છેલ્લા 1 વર્ષથી જે નગરપાલિકા છે તેમાં વહીવટી શાસન અને વહીવટી શાસનના કારણે આજે છે તે આમ તો વર્ષો વર્ષ આ જ સમસ્યા હોય છે, કારણ કે જે ધોરાજી છે તેના જે જનતાઓ છે તેને હાડ મારી છે તે સહન કરવાનો વારો આવતો હોય છે. તેના જ કારણે અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય, કારણ કે વર્ષો વર્ષ આ જ જે સમસ્યાઓ છે, કારણ કે જે લાખો અને કરોડોના રોડ છે તે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત હિલો બનાવી અને ઉધારવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની જે નગરપાલિકા દ્વારા કરવી જોઈએ જે કાર્યવાહી તે હજુ કરી નથી, અને એના જ કારણે અત્યારે જે લોકો છે તે પરેશાની ભોગવી રહ્યા છે. અને હાલ અત્યારે જે વરસાદી મોસમ હોય તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે જનજીવન છે તે પણ ક્યાંક ખોરવાયું છે, કારણ કે આ જે લોકો છે તે અત્યારે આ રસ્તાઓથી બદતર હાલત છે અને એના જ કારણે અત્યારે તેઓ પરેશાની ભોગવી રહ્યા છે. જી આભાર આશીષ સમગ્ર માહિતી આપવા માટે. તો દર વર્ષે વરસાદ વરસતો હોય છે ને દર વર્ષે લોકોએ આ ભોગવવું પડતું હોય છે તંત્રના પાપે, કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તેની પોલ દર વર્ષે ખુલતી જોવા મળી રહી છે. આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. મહત્વના સમાચાર હાલમાં દ્વારકાથી. દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે લોકોની વહારે કોંગ્રેસ પહોંચ્યું છે. તો જે રીતે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ભારે વરસાદના કારણે, કોંગ્રેસ ડેલિગેટની ટીમે દ્વારકા જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપ્યું છે. ગઈકાલે દ્વારકા જિલ્લા વરસાદ પ્રભાવિત સ્થળની કોંગ્રેસ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ભારે વરસાદથી જે તારાજી સર્જાઈ છે, ખેડૂતો તેમજ પૂર પ્રભાવિત લોકોને તુરંત સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકામાં ખેતરો તેમજ અનેક મકાનોમાં નુકસાન હોવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો તાત્કાલિક ધોરણે સરકારે કેશડોલ આપી તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ કરાઈ છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જે પાક છે તેને પણ નુકસાન થયું હતું. ત્યારે દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે હવે લોકોની વહારે કોંગ્રેસ પહોંચી છે. કોંગ્રેસ ડેલિગેટની ટીમે દ્વારકા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં અનેક બાબતોનો સમાવેશ કરાયો છે. દ્વારકા જિલ્લા વરસાદ પ્રભાવિત સ્થળની કોંગ્રેસની ટીમે મુલાકાત લીધી હતી. લોકોને જે મુશ્કેલી પડી રહી છે તે જાણી તેમણે ખેડૂતો તેમજ પૂર પ્રભાવિત લોકોને તુરંત સહાય આપવાની સરકાર પાસે માંગ કરવામાં આવી છે. તો કલ્યાણપુર તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, તાલુકાના ખેતરો તેમજ મકાનમાં નુકસાન થયું છે, જેની ભરપાઈ કરી આપવામાં આવે. તાત્કાલિક ધોરણે સરકારે કેશડોલ આપી તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવી આપે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. તો સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ બાનમાં લીધું, ત્યારે દ્વારકામાં પણ ભારે વરસાદના કારણે અનેક ગણું નુકસાન થયું છે. લોકોના જે પાક છે, ખેતરો છે તેને નુકસાન થયું છે, ઘરોને નુકસાન થયું છે, રોડ રસ્તાની હાલત કફોડી બની છે. ત્યારે કોંગ્રેસ હવે લોકોને જલ્દીથી સહાય મળે તેને લઈને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતો તેમજ પૂર પ્રભાવિત લોકોને તુરંત જ સહાય મળે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. દ્વારકાનું જે કલ્યાણપુર છે ત્યાં ખેતરો તેમજ મકાનમાં પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, અને તેને લઈને તાત્કાલિક ધોરણે સરકાર કેશડોલ આપી સર્વે કરાવી સહાય ચૂકવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અનેક જે ખેતરો છે બેટમાં ફેરવાઈ ગયા, જેના કારણે જે જમીન છે તેને નુકસાન થયું છે, ખેડૂતોના પાકને નુકસાન થયું છે, અને ઘરોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને નુકસાન થયું છે, લોકોના ઘરોને પણ નુકસાન થયું છે. તેને લઈને સહાય ચૂકવવામાં આવે, સર્વે કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની તો પોલ ખુલી જ છે, પરંતુ ભારે વરસાદથી જનજીવન પણ વધુ પ્રભાવિત થયું છે, કારણ કે અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા, ગામો બેટમાં ફેરવાયા હતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો ખેતરો પણ બેટમાં ફેરવાયા અને પાકને પણ અનેક ગણું નુકસાન થયું છે. ત્યારે દ્વારકામાં પણ કોંગ્રેસે હવે બીડું હાથમાં લીધું છે અને લોકોને જલ્દીથી સહાય મળે તેને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. જે ખેડૂતો પ્રભાવિત થયા છે, જે લોકો પ્રભાવિત થયા છે આ સમગ્ર ભારે વરસાદને લઈને, તેમને સહાય આપવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. કલ્યાણપુર તાલુકો કે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, ભારે વરસાદ થયો છે, તે વધુ પ્રભાવિત થયો છે, અને ત્યાં પણ સરકાર તાત્કાલિક ધોરણે કેશડોલ આપી સર્વે કરાવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. તો ગુજરાત પર મેઘરાજા કોપાયમાન થયા હોય તે રીતે અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે
સમગ્ર સૌરાષ્ટ્રને પણ ધમરોડ્યું છે મેઘરાજાએ અને તેમાં પણ ખાસ કરીને દ્વારકામાં પણ ભારેથી ભારે વરસાદ વરસ્યો છે। હજુ પણ હવામાન વિભાગે 3 દિવસ વરસાદની આગાહી કરી છે। ત્યારે જે નુકસાન થયું છે ભારે વરસાદને લઈને તેના કારણે હવે કોંગ્રેસ રસ્તા પર આવી છે અને તેણે લોકોને સહાય જલ્દી વહેલી ચૂકવાય તેને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। જે રોડ રસ્તાની હાલત બદથી બદતર થઈ છે, સાથે જ લોકોના ઘરોને પણ નુકસાન થયું છે, તેને લઈને પણ કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે। તો વરસાદ બાદ ધોરાજી ઉપલેટા વિસ્તારના 5 જેટલા માર્ગો બંધ થયા હોવાનું સામે આવ્યું। ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 5 રસ્તા પર પાણી ફરી વળ્યા, રસ્તા બંધ થયા। ઉપલેટા તાલુકાના મેરવદર વડાળા કોઝવે ડેમેજ થયો, જ્યારે મોટી પાનેલી સાતવડી માઇનોર બ્રિજનું કામ હોવાથી રસ્તો બંધ છે, જ્યારે ગઢાળાનો કોઝવે ધોવાઈ જતા બંધ થયો। ધોરાજી તાલુકાના છત્રાસા વંથલી કોઝવે ધોવાયો છે, જ્યારે છત્રાસા ઝાપોદડ રોડ પરનો કોઝવે ડેમેજ થવાના કારણે બંધ થયો છે। રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી શહેર જાણે ખાડા શહેર બન્યું હોય તેવું સામે આવ્યું। ધોરાજીનો જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, લિબર્ટી સિનેમા રોડ, શાક માર્કેટ રોડ જેવા અન્ય ઘણા વિસ્તારો છે કે જ્યાં ખાડાઓની નગરી હોય તેવું જોવા મળ્યું, કારણ કે ખાડા રાજ તરીકે લોકો આ ગામને બિરુદ આપી રહ્યા છે। અહીંયા રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય કે વાહન ચાલકો કે પછી કોઈ વેપારી હોય, તે તમામને સમસ્યાઓ છે। હાલ ચોમાસાની સિઝન છે, ત્યારે કુદરતે તો તેનું કામ કરી રહી છે, જેમાં વરસાદ પડ્યા બાદ પણ ધોરાજી તંત્રએ ઈમાનદારીપૂર્વક કામ ન કર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। આ રોડ રસ્તા બહુ ખરાબ છે, કોઈ આમાં ધ્યાન દેતું નથી। ધોરાજીની પબ્લિકે શું ગુનો કર્યો છે? ત્યાં રોડ નથી બનતા। ધોરાજીથી કાલાવડનો રોડ ખરાબ છે, આમ જેતપુરનો ખરાબ છે, ઉપલેટાનો રોડ ખરાબ છે, તો આમાં કેમ કોઈ ધ્યાન દેતું નથી? જુનાગઢનો રોડ ખરાબ છે, માણસને એક્સિડન્ટ થાય, મત લેવા તો બધા આવે છે, તો કેમ આ કોઈ ધ્યાન નથી દેતું? મારી રોડની માંગણી છે। જેતપુર રોડમાં જે વરસાદનું પાણી આવે છે એના હિસાબે જે ખાડા છે એમાં કોઈ રસ્તા દેખાતા નથી, અકસ્માત ને એવું બધું સર્જાય છે। સામાન્ય માણસ છે અહીંયા આરામ પ્રોપર જે સુરક્ષાથી નીકળી શકે એવું નથી, ખાડાની હિસાબે રસ્તા દેખાતા નથી। તો બેઝિક મારું ખાલી એવું કહેવું છે કે બેઝિક ડિમાન્ડ છે, રસ્તા થવા જોઈએ પ્રોપર, અને આ જે કામ છે આ વહેલી તકે થવું જોઈએ। આમાં કઈ પુષ્કળ ચાલુ વરસાદ આ રસ્તા ઉપર નીકળી શકાતું જ નથી। આ તમે અત્યારે થોડોક વરસાદ 20-25 ઇંચ વરસાદ પડ્યો ધોરાજીમાં, રસ્તાઓની હાલત બહુ ખરાબ છે। ચારે જગ્યાએ ખાડા બધી બાજુ ખાડાઓ પડી ગયા છે અને ધોરાજી ખાડા નગરી થઈ ગઈ એવું લાગે છે। રાજકોટ જવા માટે, અમદાવાદ જવા માટે આ મુખ્ય ધોરીમાર્ગ છે, જેતપુર રોડ કહેવાય એને, અને તમે રસ્તાની હાલત જોવો તો 2.5-3 ફૂટના ખાડા થઈ ગયા છે। આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે રસ્તાનું ધોવાણ થતા પાલિકા હવે સફાળી જાગી છે। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, સાથે જ રસ્તાઓ ધોવાઈ ગયા છે। નવા રોડ રસ્તાના રિપેરિંગને લઈને નગરપાલિકા રૂપિયા 1 કરોડનો ખર્ચ કરશે તેવા સમાચાર મળી રહ્યા છે। અજરામર ટાવર, દુધરેજ રોડ, રતનપર, જોરાવર નગર વિસ્તારના રોડ રસ્તાઓ સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે રસ્તાનું ધોવાણ થતા પાલિકા હવે સફાળી જાગી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગરમાં તો એટલો ભારે વરસાદ નથી વરસ્યો, સામાન્ય વરસાદ થયો છે, અને તેમ છતાં પણ જે રોડ રસ્તા છે ધોવાઈ ગયા છે, શું વિગતો મળી રહી છે? જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જો શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં માત્ર 2 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે, જ્યારે પાલિકા તંત્ર દ્વારા જે બનાવવામાં આવેલા નવા રોડ રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરથી અજરામા ટાવર ચોકથી લઈ બસ સ્ટેન્ડ સુધીનો મુખ્ય માર્ગ ઉપર 5 થી 10 ફૂટ જેટલા મોટા ખાડાઓ પડી ગયા છે। બીજી તરફ દુધરેજ રોડ હોય, જોરાવનગર રતનપરને જોડતો ક્રોઝવે હોય, બ્રિજ હોય અને ઠેર ઠેર જગ્યાઓ ઉપર આવા પ્રકારના છે તે ખાડાઓ પડી ગયા છે। જાણે સુરેન્દ્રનગર ખાડા નગરી બની ગઈ હોય તેવા પ્રકારના છે તે દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા છે। પાલિકાની જે કામગીરી છે તેની પોલ છતી થઈ છે, ત્યારે હવે પાલિકાએ પોતાની જે પોલ છતી થતા આ કામગીરી પાછળ ઢાક પીછોડો કરવા માટે 1 કરોડની ગ્રાન્ટ ફાળવી છે।
ખાસ કરીને સુરેન્દ્રનગરના જે મુખ્ય માર્ગ ઉપર કમરતોડ ખાડા પડ્યા છે તે પૂરવા માટે હવે પાલિકા વિભાગ છે તે 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે અને જે રોડ રસ્તાના રિપેરિંગ કામ છે તે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના જે સામાન્ય બોર્ડ હોય છે ત્યાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. સર્વાનુમતે કોર્પોરેટર અને ચીફ ઓફિસરો દ્વારા આ પ્રકારનો નિર્ણય કરી અને જે ખાડાઓ પડ્યા છે તે પૂરવા પાછળ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. ત્યારે નવા રોડ રસ્તા હજુ તો સામાન્ય વરસાદે ધોવાઈ ગયા છે, તો વધુ વરસાદ આવે તો સુરેન્દ્રનગરની શું હાલત થાય તે તો સમય દેખાડશે. પરંતુ પાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને ભ્રષ્ટાચારના ખાડાઓ પડ્યા છે જેને લઈને વાહન ચાલકો પરેશાન છે, વાહન ચાલકોના એક્સલો ભાંગી જતી હોય તેવા પ્રકારના બનાવો છે તે સુરેન્દ્રનગરમાં સામે આવી રહ્યા છે. ત્યારે આજ મુદ્દે હવે પાલિકા સફાળી જાગી અને 1 કરોડનો ખર્ચ ખાડા પૂરવા પાછળ ફઝલ, જો વાત કરીએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની તો તેની તો પોલ ખુલી જ ગઈ છે. તેમાં તો ભ્રષ્ટાચાર થયો છે તે લાગી જ રહ્યું છે, કારણ કે તમે કહ્યું કે ઓછો વરસાદ વરસ્યો છે તેમ છતાં પણ રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને હવે 1 કરોડ ખર્ચવાની વાત કરી રહ્યા છે. શું ખરેખર રોડ રસ્તાના રિપેરિંગ પાછળ આ 1 કરોડ ખર્ચવામાં આવશે કે પછી પોતાના જ ખિસ્સા ભરી લેવામાં આવશે? ખાસ કરીને પેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે પાલિકાની પોલ તો છતી થઈ છે. જે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર કરી અને અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસી અને કરી નાખી હોય તે પ્રકારના કિસ્સાઓ સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં તો સામે આવ્યા છે. સામાન્ય વરસાદે ટીચડ સમાણા પાણી ભરાઈ ગયા હોય અને પાણી નિકાલનો કોઈ માર્ગ ન હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારની રાવ ફરિયાદ તો ઉઠી છે. હવે સુરેન્દ્રનગરના જે મુખ્ય માર્ગો સામાન્ય વરસાદ કે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરમાં એવો કઈ 15 થી 10 ઇંચ કે 15 ઇંચ વરસાદ નથી પડ્યો કે આવા પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે. રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આવા પ્રકારની ફરિયાદો પાલિકાને મળતા હવે ખાડા પૂરવા પાછળ 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ખરા અર્થમાં જો 1 કરોડનો ખર્ચો પાલિકા કરતી હોય તો સુરેન્દ્રનગરના તમામ રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ અને ભુવાઓ પુરાઈ જાય અને તેની જે ક્વોલિટી છે તે પણ સુધરી શકે. પરંતુ પાલિકા હવે આ વખતે 1 કરોડની ગ્રાન્ટ ફાળવી અને ખરા અર્થમાં કામકાજ કરે તો તેને શહેરી વિસ્તારને લાભ થાય તેવું છે, કારણ કે શહેરી વિસ્તારના વાહન ચાલકો આ પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે. આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા. એનડીઆરએફની ટીમ દ્વારા સતત તમામ વિસ્તારોમાં મદદ પહોંચાડવામાં આવી રહી છે. જ્યાં રસ્તાઓ બંધ હતા ત્યાં પહોંચવું શક્ય ન હતું, ત્યાં એનડીઆરએફની મદદથી બોટ દ્વારા મુલાકાત કરી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો જીએસટીવી પહોંચ્યું છે માંગરોળના ઘેડ પંથકની મુલાકાતે. પ્રથમ હું આપને બતાવવા માંગીશ કે જે આ પાણી છે, જે હાલ ઘેડ પંથકની સ્થિતિ જળબંબાકાર થઈ ચૂકી છે. અહીંયા જે એનડીઆરએફની ટીમ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને જે ઘેડની પરિસ્થિતિ હાલ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે જીએસટીવી ફરી એકવાર ઘેડની મુલાકાતે આવી પહોંચ્યું છે. માત્ર મામલતદાર, ટીડીઓ અને સાથે જીએસટીવીની ટીમ અહીંયા ઘેડ પંથકની મુલાકાત માટે આવી પહોંચી છે. સંજય વ્યાસ, જીએસટીવી ન્યૂઝ, માંગરોળ. તો જે ઘેડ પંથક છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થયો છે. દર વર્ષે આવી પરિસ્થિતિ હોય છે. અહીંયા ઓજત નદીનો પાળો તૂટતા પણ અહીં ભારે માત્રામાં પાણી આવ્યું હતું, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. પરંતુ એનડીઆરએફની ટીમ દ્વારા હવે તે ગામોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. ત્યાં ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યા છે. તો આપણે પહોંચ્યા છીએ માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં, કે જ્યાં હું આપને પ્રથમ દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ જે માંગરોળનું ઘેડ પંથક છે તે હાલ જળબંબાકાર થયું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે પણ તૈનાત કરવામાં આવી છે. અને ખાસ કરીને જે એનડીઆરએફની જે ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે. મામલતદાર, ટીડીઓ સહિતની ટીમ અહીં ઉપસ્થિત છે. ત્યારે જીએસટીવી નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદથી જિલ્લા તંત્રએ દરકાર ન કરતા વિદ્યાર્થીઓ શાળાએ જતા અટવાયા હતા. નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરાતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે સ્થાનિકો તંત્ર સામે બેદરકારીના આક્ષેપ કરી રહ્યા છે. તો નવસારીમાં આવેલી પૂર્ણા નદી ભયજનક સપાટી પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. 15,000થી વધુ સ્થાનિકો સોસાયટીમાં પાણી ભરાઈ
જવાના કારણે હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે નવસારીની સ્થિતિ અતિ કથળી ગઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ સુરતના અનેક વિસ્તારોમાં હજુ પણ ખાડીપુર જેવી સ્થિતિ યથાવત છે। ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। પર્વતગામ છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। લિંબાયત, પર્વત પાટિયા, ડુંભાલ, પર્વત પાટિયાથી ગોડાદરા રોડ સહિતનો વિસ્તાર હજુ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે। સુરત અને ઉપરવાસમાં વરસાદ ઓછો થતા ખાડીનું લેવલ ઘટ્યું હતું। વરસાદના પગલે અંદર ફસાયેલા લોકોને ફૂડ પેકેટ અને દૂધ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, વરસાદ બંધ થયો છે, ખાડીના પાણી ઓસર્યા છે, પરંતુ તારાજીના દ્રશ્યો હજુ પણ સામે આવી રહ્યા છે। કેવી પરિસ્થિતિ છે, શું વિગતો? બિલકુલ, અત્યારે લિંબાયત વિસ્તારની અંદર ઉભા છે। ખાડીનું પાણી તો ઓછું થયું છે, પરંતુ ખાડીપુરની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે આપણે લિંબાયત વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીં ખાડીપુર જેવી સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે અહીં સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારે પાણી ઓસરી જાય તે તમામ પ્રકારની કામગીરી અહીં જોવા મળી રહી છે। આ જે પમ્પિંગ દ્વારા જે છે તે હાલ પાણી કાઢવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ હાલ અત્યારે ખાડીપુર જેવી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। છેલ્લા 6 દિવસથી લિંબાયત મીઠી ખાડીની વાત કરવામાં આવે કે પછી પર્વતગામ વિસ્તારની વાત કરવામાં આવે, હજુ પણ ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। અને ઘરો પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। અને સાથે સાથે જે અહીંના જે ઘરોની અંદર ફસાયેલા લોકો માટે પણ તંત્ર દ્વારા ફૂડ પેકેટ આપવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ સુરત ફાયર વિભાગની એક ટીમ અહીં તૈનાત કરી દેવામાં આવી છે કે કોઈને રેસ્ક્યુ કરવું હોય તો કામગીરી કરવામાં આવે। પરંતુ આપણી જોડે અહીંના અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું કે સાહેબ કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઉભા છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદ 4 દિવસથી પડતો મીઠી ખાડીનું લેવલ 9 મીટર પર પહોંચી ગયું। હાલમાં 7.7 મીટર પર મીઠી ખાડી રન કરી રહી છે, જેથી 1.3 મીટર પાણીના લેવલમાં ઘટાડો થયો, જેને કારણે સુરત મહાનગરપાલિકાની સિસ્ટમ સ્ટ્રોંગ સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે। પાણીનો ઘટાડો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે। જેટલા પણ નીચાણવાળા તમામ આપણે ખાલી થઈ ગયા છે। હાલમાં મીઠી ખાડીની બાજુમાં એક નીચાણવાળો વિસ્તાર છે, તેમાં પણ પાણીનું લેવલ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે। સાહેબ, અહીંયા પાણીની સાથે અનેક કચરાઓ જોવા મળી રહ્યા છે, તો કઈ રીતની હવે પાણી ઓસર્યા પછી કામગીરી કરવામાં? જ્યારે પાણીનો ભરાવ થયો ત્યારે ફ્લોટિંગ કચરું અને ખાડીનું પણ ઘણું કચરું આ વિસ્તારમાં આવી ગયું છે। પાણીનો નિકાલ થશે તરત જ સુરત મહાનગરપાલિકા અહીંયા રાખી છે, સ્ટેન્ડબાય જ રાખી છે। નિકાલ થશે એટલે તરત જ તેઓ કામે લાગશે। અનેક લોકો અહીં પાણીની અંદર ગંદા પાણીમાં નાહતા પણ નજરે પડ્યા હતા, સંભાવના ખરી બીમારીની? એ લોકો અંદર ઘણા બધા હજુ પણ પોતાના ઘરેથી નીકળ્યા ન હતા, એ લોકો પોતાની ઘર વખરી માટે અવર જવર કરી રહ્યા છે। અને એવા કોઈ ધારો કે એ લોકો તરફથી કંઈ ખાવશે તો તરત જ આપણે મેડિકલ ટીમ પડે છે, એના મારફત આપણે સહાય કરીશું। બિલકુલ, આ અધિકારી હતા જેમને જણાવ્યું છે કે જો પાણી ઉસરતાની સાથે તાત્કાલિક મેડિકલની ટીમ પણ અહીં તૈનાત કરવામાં આવી છે। ત્યારે લિંબાયત વિસ્તારની આપણે વાત કરી રહ્યા છે કે હજુ પણ ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, અને તેને લઈને અત્યારે તંત્ર દ્વારા પાણી ઓસરતાની સાથે જ મેડિકલ ટીમ અને આરોગ્યની ટીમ પણ અહીં તૈનાત કરવામાં આવી છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે। તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ। નમસ્કાર।